શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ કુલ 100 સાખી પ્રગટ કરેલ છે, વલ્લભ સાખી. તેમાં આજે સાખી ક્રમાંક 73 આવશે, 73. श्री वृंदावन के वृक्ष को मर्म न जाने कोई, एक पात के सुमरी के आप चतुर भुज होई, श्री वल्लभ आप चतुर भुज होई. परिवार. श्री वृंदावन के वृक्ष को मर्म न जाने कोई, एक पात के सुमीरी के आप चतुर भुज होई, श्री वल्लभ आप चतुर भुज होई. આ સાખી એમાં ચતુર્ભુજ શબ્દ એ લીલારા જીવો જે છે જેમને દ્વિભુજ એવા રસો વૈસહ અને પ્રેમ કર્યો છે એટલે થોડો અજુગતો લાગે એવું લાગશે, પણ આનો ભાવ સુંદર છે. સમાધાન થયા પછી એ સમજાય એવો છે. અનુવાદમાં શ્રી વૃંદાવનના વૃક્ષનો મર્મ ભેદ એ કોઈ પણ જાણતું નથી. જેવી રીતે ઉદંબર ઘણા વખત સુધી ગોકુલમાં રહ્યા પણ કોઈ લીલાનો અનુભવ થયો જ નહોતો. ગુંસાઈજીની સેવામાં, ખવાસીની સેવામાં હતા છતાંય નહીં. પણ જ્યાં ગુંસાઈજીએ સામેથી કૃપા કરીને પૂછ્યું કે ઉદંબર गोकुल कैसो लग्यो, तो कृपानाथ आपकी कृपा तो बहुत अच्छो लग्यो, कुछ अनुभव कियो? बोले कृपानाथ अभी तक तो नहीं भयो, आप कृपा करेंगे तब भयेगो. પછી આપે કયું કૃપા કરીને રમણ રેતી જઈશ તું તો તને આજે કંઈક થશે લીલા. તો વૃંદાવન के वृक्ष को मर्म न जाने कोई, एक पात के सुमिरी के आप चतुर्भुज होई. तो आ जे भाव छे एमां एक आ प्रसंग पण सुंदर छे. प्रभुदास जलोटाजीनो. प्रभुदास जलोटा एक वखत श्री महाप्रभुजी आ वार्ता प्रसंग 20 में आवे छे, 84 मांथी. એમાં ચતુર્ભુજ જ શબ્દ આવશે એટલે પછી એનું સમાધાન લઈશું. તો આ 20મા પ્રસંગમાં જલોટાજીના પ્રસંગમાં પ્રભુદાસ જલોટા જેમના દહીંના બદલામાં મુક્તિ આપી હતી એ સેવક એક વખત મહાપ્રભુજી વલ્લભાચાર્યજી આ વ્રજમાં પધાર્યા હતા. ત્યાં ગોવર્ધન પાસે રાધાકુંડ સ્થળ છે. આજે આ વાત નીકળી એટલે સ્પષ્ટતા કરું છું. મહાપ્રભુજી વલ્લભાચાર્યજી આપનું પ્રાગટ્ય જે થયું એના અમુક વર્ષ પહેલા ચૈતન્ય મહાપ્રભુનું પ્રાગટ્ય છે અને એ પણ પ્રભુનો અવતાર છે. આપ તો સાક્ષાત પરળ બ્રહ્મ છે, સ્વામીનીજી છે, પણ એમનામાં એમનો અંશ છે સ્વામીનીજીનો, એટલે એ પણ પ્રભુનો અવતાર છે અને એટલા માટે જ એમને પણ કંઈક લાભ મળવો જોઈએ તીર્થ પ્રગટ કરવામાં. તો રાધાકુંડનું પ્રાગટ્ય મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના પ્રગટ થયા પહેલા ચૈતન્ય મહાપ્રભુ જે છે એમણે એ પ્રગટ કર્યા છે રાધાકુંડને. કે આ રાધાકુંડ છે જે આ રીતે પ્રગટ થયો હતો પૂર્વે 5000 વર્ષ પહેલા, એમ કરી ચૈતન્યજી. એટલે જ ત્યાં બંગાળીઓની ખૂબ ભીડ રહે છે રાધાકુંડ પાસે, ચૈતન્ય સંપ્રદાયના બંગાળી લોકોની.
એક વખત શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી વ્રજમાં પધાર્યા. ત્યાં ગોવર્ધન પાસે રાધાકુંડ સ્થળ છે. ત્યારે શીતકાળ એટલે કે શિયાળાના દિવસો હતા. ત્યારે જલ્દી શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ રસોઈ કરી ભોગ ધર્યો. આ દર્શન આજે થશે. આજે જે ચિત્ર પરિચય રોજ મૂકીએ છીએ મહાપ્રભુજીનું ને સાથે વર્ણન, એમાં આજે આ જ ચિત્ર દર્શન થશે કે મહાપ્રભુજી કેવા ઊભા પગે રોટલી અને સામગ્રી સિદ્ધ કરી રહ્યા છે ચૂલા ઉપર. બહુ કઠણ કામ, પણ આ પ્રેમ છે, આપને પ્રભુને ભોગ ધરવાનો આનંદ છે. એ આનંદ માટે થઈને આપે જે લીલા કરી છે સિદ્ધ કરવાની, એનું ચિત્ર આજે દર્શન થશે. જે આજે અત્યારે અહીંયા આવી રહ્યું છે કે શિયાળો હતો ને એટલે બહુ જલ્દી મહાપ્રભુજીએ રસોઈ કરી, ભોગ ધર્યો, આપે ભોજન કર્યું. પછી પ્રભુદાસ જલોટાને કહ્યું કે મહાપ્રસાદ લે. ત્યારે પ્રભુદાસે કહ્યું કે મહારાજ, મેં હજુ સ્નાન નથી કર્યું. મેળ મર્યાદા છે ને વલ્લભની પ્રગટ કરેલી, તેથી કહ્યું સ્નાન કરીને લઈ શકીશ, એમ કહેવાનો ભાવ. ત્યારે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ 2 શ્લોક કહીને વ્રજનું સ્વરૂપ પ્રગટ કર્યું. આ સાખી સાથે આ શ્લોક બિલકુલ સુસંગત છે. વૃક્ષે વૃક્ષે વેણુધારી, પત્રે પત્રે ચતુર્ભુજ, યત્ર વૃંદાવને તત્ર લક્ષ્ય કથા કુતઃ. આવું કહી કૃપા કરી ત્યારે પ્રભુદાસ એ વ્રજના અલૌકિક સ્વરૂપની ઝાંખી કરી અને પ્રભુ દર્શન કરાયા વલ્લભે કે જો તું આ વૃક્ષની સામે જો. તો તે વખતે વૃક્ષના જે થડ છે એમાં વેણુધારી શ્રી કૃષ્ણના દર્શન થયા. થડની અંદર કે થડની જગ્યાએ. અને જે ડાળા પછી જે પાંદડા છે એમાં ચતુર્ભુજ રૂપે દર્શન થયા, 4 હાથવાળા. તો આ જે દર્શન થયા એમાં એનો ભાવ એટલો બધો સુંદર છે કે જેમ ગોલોક છે એ થડ છે, એમાંથી જ આ બધા બ્રહ્માંડો પ્રગટ્યા છે. જેટલા પણ બ્રહ્માંડો ભૂતલમાં છે, સમગ્ર વિશ્વમાં બ્રહ્માંડો જેટલા પણ છે, આ ગર્ગ સંહિતામાં આવશે કે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણને અવતાર લેવા માટે વિનંતી કરવા જ્યારે જશે દેવતાઓ, મહાદેવ, બ્રહ્મા, વિષ્ણુ ભગવાન આ બ્રહ્માંડના અને ઇન્દ્ર આદિ દેવતાઓ, તો માર્ગમાં નીચે જળમાં લૂંટકતા ડોલતા કરોડો બ્રહ્માંડોના દર્શન થશે. અને એ જે ગોલોકમાં પણ દ્વારપાલિકા ચંદ્રાણાના સ્વામીજીની જે સખી છે એ પૂછશે કે તમે કયા બ્રહ્માંડમાંથી આવો છો. અહીંયા તો દરેક બ્રહ્માંડના વિષ્ણુ મહાદેવ આવે છે. એ જે સંવાદ છે એ અહીંયા મહાપ્રભુજીએ દર્શન કરાવી દીધા પ્રભુદાસ જલોટાને, કે જેમ ગોલોકમાંથી બધા બ્રહ્માંડો પ્રગટ થયા છે. તો ગોલોક થડ છે, તો થડ એ વેણુધારી છે કે જ્યાં વેણુધારી એના અધિપતિ છે, રસો વૈશ્વ શ્રી કૃષ્ણચંદ્ર. અને જે બ્રહ્માંડો છે એમાં બધામાં ચતુર્ભુજધારી છે, એ પત્રો છે. એટલે થડ છે એ ગોલોક છે અને ડાળા અને પત્તાઓ છે એ આ બધા બ્રહ્માંડો છે. એટલે જ આ સાખીમાં કહ્યું ને કે શ્રી વૃંદાવન કે વૃક્ષ કો મરમ ન જાને કોઈ, એક પાત કે સુમિરે તે આપ ચતુર્ભુજ હોય. આવું કહી એટલે જે આ કયો શ્લોક પછી પેલા અપરસમાં જ લેવું એવો જે મેળનો નિયમ છે ત્યાં અહીંયા તોડ્યો મહાપ્રભુજીએ કે અત્યારે તું જ્યાં છું એ રજ તને જે સ્પર્શ કરે છે એ રજ કઈ છે કે તારે અપરસની કોઈ અત્યારે જરૂર નથી, અત્યારે તું લઈ શકીશ. હા, વ્રજની બહાર હોય તો પછી આવી રીતે મહાપ્રસાદ ના લેવાય અધરામૃત વલ્લભનું, એમ કહેવા માંગે છે. કહ્યું કે મેં હજી સ્નાન નથી કર્યું. તો વલ્લભે તે જ વખતે એક વૃક્ષ તરફ ઈશારો કરી અને દ્રષ્ટિ કરી દર્શન કરાવી દીધા. 2 શ્લોક પ્રગટ કર્યા. વૃક્ષે વૃક્ષે વેણુધારી, પત્રે પત્રે ચતુર્ભુજ, યત્ર વૃંદાવને તત્ર લક્ષ્ય કથા કૃતઃ.
આવું કહી કૃપા કરી ત્યારે પ્રભુદાસજીએ વ્રજના અલૌકિક સ્વરૂપની ઝાંખી કરી. ભાવપ્રકાશ પ્રભુદાસજીએ બતાવેલું વૃક્ષ નીચે વેણુધારી સાક્ષાત ગોવર્ધનધર ભક્તો સાથે લીલા કરે છે. એટલે કે આ જે વૃક્ષ છે એની નીચે વ્રજના રસો વૈસહ શ્રી કૃષ્ણ નિત્ય નૂતન લીલા કરે છે. તેથી આ વૃક્ષ આવા ભગવદીય છે. અને પ્રભુદાસજીએ કહ્યું કે સ્નાન નથી કર્યું તેના સમાધાનમાં આપે આજ્ઞા કરી કે જલાદપી રજઃ પુણ્યમ રજસો અપી જલવરમ યત્ર વૃંદાવનમ તત્ર સ્નાત્વા કથા કૃત. એટલે કે શ્રી વૃંદાવનમાં જળથી પણ રજ શ્રેષ્ઠ છે. તેથી રજ ઉડીને શરીરે લાગે તો નાહવાની જરૂર નથી, માનો સ્નાન થઈ ગયું. પરંતુ અન્ય વૈષ્ણવોએ મર્યાદા માટે સ્નાન તો કરવું જોઈએ. એટલે આ તો મહાપ્રભુજી આજ્ઞા કરી એટલે એમના માટે બરોબર છે. આવી દેખાદેખી નહીં કરવી જોઈએ. આ સાંભળીને પ્રભુદાસજીને અલૌકિક વૃંદાવનના દર્શન થયા. ત્યારે નાયા વગર જ શ્રી વલ્લભાચાર્યજીના અધરામૃતનો મહાપ્રસાદ લીધો. તેથી જ શ્રી હરિરાયજી આ સાખીમાં કહ્યું, શ્રી વૃંદાવન કે વૃક્ષ કો મરમ ન જાને કોઈ, એક પાત કે સુમિર કે આપ ચતુર્ભુજ હોય. વલ્લભ સાખી ક્રમાંક 74 આવતીકાલે આવશે. શ્રી વલ્લભાધીશ કી જય. હરિરાયજી મહાપ્રભુજી કી જય હો.